હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે વાત કરીશું નાગેશ્વર મહાદેવના મંદિર વિશે. નાગેશ્વરમાં ગુજરાતની સૌથી ઊંચી પ્રતિમા નાગેશ્વર મહાદેવની છે. આપ જોઈ શકો છો. આપણે જોઈએ તો કે દ્વારકાથી નાગેશ્વર મહાદેવના મંદિરનું અંતર છે એ 20 કિલોમીટર છે, જ્યારે રાજકોટથી તેનું અંતર 225 કિલોમીટર છે. અને અમદાવાદથી જો નાગેશ્વર મહાદેવના મંદિરના દર્શન માટે આવવાના હોય તો તેનું અંતર છે 440 કિલોમીટર. હવે આપણે મુખ્ય મંદિરના પ્રવેશ દ્વારથી આગળ વધી અને મંદિર તરફ જઈ રહ્યા છીએ. મંદિર મેં જાને કા રાસ્તા. આજે છે એ ટ્રાફિક ન હતી એટલે દાદાના દર્શન વ્યવસ્થિત રીતે છે એ કરી શકીશું. આપણે હવે મુખ્ય મંદિરના પ્રવેશ દ્વાર તરફ છે એ આગળ વધી અને આપણે રેલિંગ છે એ પસાર કરી અને નાગેશ્વર મહાદેવ છે તેના દર્શન કરી શકીશું. આજે આપણે મંદિરે આવ્યા અત્યારે હાલમાં ટ્રાફિક ન હતી એટલે દાદાના દર્શન છે એ વ્યવસ્થિત રીતે કરી શકીશું. હવે આ મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ ઘણી બધી વસ્તુઓ છે એનું વેચાણ થતું છે આપણે જોઈ શકીએ છીએ. જે શિવ ભક્તો છે તે વસ્તુઓ છે ખરીદી કરતા હોય છે. અહીંયા માળાઓ છે, શંકર ભગવાનની જે વસ્તુઓ છે, કંકુ છે, ઘણી બધી વસ્તુઓ છે એ વેચાતી હોય છે અને ખરીદી થતી હોય છે. આ મંદિરમાં જ્યોતિર્લિંગ સામાન્ય કરતાં થોડુંક મોટું છે. આપણે મુખ્ય મંદિર જોઈશું તો એની અંદર જે જ્યોતિર્લિંગ છે એ સામાન્ય કરતાં થોડુંક મોટું છે. તેના ઉપર ચાંદીનું આવરણ ચડેલું છે. જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ જોઈ શકાય છે. ભગવાન જે શ્રી કૃષ્ણ છે એ પણ અહીંયા આવી ચૂક્યા છે. બોલો, ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવી ચૂક્યા છે, જ્યાં તેમણે અભિષેક પૂજા કરી હતી. અને આ મંદિરની અંદર નાગ અને નાગણીની જોડી ચડાવવાનો મહિમા છે. શિવ પુરાણ વર્ષો પહેલાં અહીંયા દારૂકા નામની રાક્ષસ કન્યા રહેતી હતી. તે સમયે આખો વિસ્તાર ગાઢ જંગલ હતો. તેમાં ઘણા બધા સાપો રહેતા હતા અને તે બધા સાપોની રાણી દારૂકા હતી. શિવપુરાણ અનુસાર દારૂકાએ સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્ય લોકોને બંદી બનાવ્યા હતા. બાદમાં ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. તેમણે તમામ રાક્ષસોનો નાશ કર્યો. જ્યાં જ્યોતિર્લિંગ તરીકે તેમણે તમામ રાક્ષસોનો નાશ કર્યો અને જ્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યા. મરતા પહેલાં દારૂકાએ પોતાની ઈચ્છા જણાવી અને એ અનુસાર આ મંદિરમાં જેનું નામ નાગેશ્વર પડ્યું. આ મંદિરની આજુબાજુની અંદર એટલે કે થોડાક આગળ જઈએ, આ જે વિસ્તાર છે ત્યાં આજુબાજુમાં જ એક શનિદેવનું મંદિર આવેલું છે અને મંદિરની પાછળ છે એક નાનકડું તળાવ પણ આવેલું છે. આપ જોઈ શકો છો. ભગવાન શિવની પ્રતિમાની ઊંચાઈ આપ જોઈ શકીશો કે અહીંયા છે એ બાજુમાં જ એક શિવજીની ઊંચી પ્રતિમા છે અને આ પ્રતિમાની ઊંચાઈ કેટલા ફૂટ છે તો કે 125 ફૂટ તેની આ પ્રતિમાની ઊંચાઈ છે. પહોળાઈ છે એ 25 ફૂટ છે. ભગવાન શિવ પદ્માસનની સ્થિતિમાં બેસેલા જોઈ શકાય છે. જો અમારા આવા વિડીયો તમારે જોઈતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર. હર હર મહાદેવ. જય જય ગરવી ગુજરાત.